વિવાદો ઊભા કેમ થઈ જાય છે તમારા જીવનમાં? ઝાંસી દરબારમાં આવ્યા છે રાણો રાણાની રીતે. હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. દેવાયત ખવડના ગુરુ કોણ છે? સંસારની જેને વસમી સફર વેઠી નથી, સંસારની જેને વસમી સફર વેઠી નથી તેને શું છે જગત એની ખબર હોતી નથી. આ બધી ઘટનાઓ પછી જીવનમાં ક્યાંય ડર આવી ગયો છે ખરો? ક્યારેક એવા વળાંકો આવે તમને તમારા જીવનમાં તમારાથી કોણ નજીક છે, તમારાથી કોણ દૂર છે, એના અનુભવો તમને જીવનમાં થાય. લોકોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. એન્ડ ઇઝ ધ બિગિનિંગ. દુનિયા જ્યારે હારની રાહ જોતી હોય અને પછી જ્યારે જીત થાય ને એની મજા કંઈક ઓર હોય છે યાર. નમસ્કાર, સ્વાગત છે આપનું. આજે ઝાંસી દરબારમાં આવ્યા છે રાણો રાણાની રીતે. આટલું હું બોલી હોઈશ ત્યાં જ તમને કદાચ સમજાઈ ગયું હશે કે હું કોની વાત કરી રહી છું. સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ઘણા બધા વિવાદો સાથે ઘેરાયેલા એક એવા વ્યક્તિત્વ સાથે આજે તમને મળાવવાની છું. પણ ન માત્ર વિવાદો, લોક સાહિત્યનું પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે અને લાખો ફોલોવર્સ એમના છે. ખાસ કરીને યુવા હૈયાઓ જ્યારે એ માત્ર આટલું બોલે કે રાણો રાણાની રીતે, ત્યારે તો આ હા કેટલા યુવા હૈયાઓ જે છે એમાં સવાશેર લોહી ચડી જાય છે. આજે વાત કરી રહ્યા છીએ દેવાયત ખવડ સાથે. ચાલો મળીએ. દેવાયતભાઈ, સ્વાગત છે આપનું ઝાંસી દરબારમાં. દેવાયતભાઈ, સૌથી પહેલાં તો ઘણી બધી વાતો આવી, ઘણા બધા વિવાદો થયા, ત્યારબાદ આજે પ્રથમ વખત તમારી સાથે હું મળી રહી છું. સૌથી પહેલાં મારે પાસ્ટમાં જવું છે, જ્યારે નાનેથી શરૂઆત થઈ એક કલાકારની અને ધીરે ધીરે અહીંયા સુધી પહોંચ્યા કે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. તો એ શરૂઆત શું હતી? એ ઉભરતો કલાકાર કયો હતો? એ બીજ શું હતું? શરૂઆતની બેન વાત કરું આપને તો મારું વતન એટલે મારું ગામ, નેટિવ એટલે દુધઈ, તાલુકો મૂળી, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર જિલ્લો. એટલે હું નાનપણથી પ્રાથમિક શાળામાં સ્ટડી કરી અને ખેતીવાડી મારા ફાધર્સ કરતા, મારા પપ્પાનો ખેતીનો બિઝનેસ, કોઈ બીજું કોઈ સાઈડ બિઝનેસ નહોતા એટલે ખેતીવાડીનો મારો મુખ્ય ત્યાં ખેતીવાડી કરતા. પણ મને એક અંદરથી તમન્ના હતી કે જીવનમાં એક સરસ મજાનું સૂત્ર મેં સાંભળેલું, જગતમાં કોઈ ન જાણ્યા તો જનેતાએ જણાથી શું. જગતમાં કોઈ ન જાણ્યા તો જનેતાએ જણાથી શું. કાંઈક કરવું એમ. તો એજ્યુકેશન મારું એટલું બધું હાઈફાઈ નહોતું કે હું ઘણી ગણીને આગળ વધ્યું. એ બાબતથી થોડો મને રંજ હતો. મારા મમ્મી પપ્પાએ, મારા બા બાપુએ ઘણી મહેનત કરી મને ભણાવવા માટે, પણ આઈ એમ સોરી, થોડો એજ્યુકેશનમાં હું નહોતો. પણ સરસ્વતીમાં તમારો પર આ રીતે કૃપા કરી છે. પૂરી કૃપા. કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા ભિયાસે ના મિલે બિના કૃપા ભગવાન. ભગવાનની કૃપા હોય તો જ તમે સારું બોલી શકો અને કોઈને વાલા લાગી શકો. એટલે ધીરે મારું શરૂઆત મેં ખેતી કરતાં આમ તો 12 સુધીનો મારો અભ્યાસ, પછી મેં ખેતી કરી અને ખેતી કરતાં મને તમન્ના જાગી. એટલે 2008-9થી મેં આ કાર્યક્રમની, જે ભજનની, સાહિત્યની જે દુનિયા છે, આ સ્ટેજ પ્રોગ્રામ એમાં મેં પગ મૂક્યો. એના માટે કેટલું હોમવર્ક કર્યું હતું ને કેટલી મહેનત કરી હતી અહીંયા સુધી પહોંચવા એના માટે? માટે જિજ્ઞાબેન વાત કરું ને તો અભ્યાસ તો મેં સતત બહુ જાજો કર્યો છે. કારણ કે ઝવેરચંદ મેઘાણીજીના પુસ્તકો, સૌરાની રસધારથી માંડી, સોરઠી બારોટિયાથી માંડી, બધા મેઘાણીના પુસ્તકો, અન્ય પણ કાંતિ ભટ્ટનું અભિયાન નામનું પુસ્તક આવતું હતું, દોલત ભટ્ટના પુસ્તકો, સારા જે આપણા સૌરાષ્ટ્રના, અથવા કચ્છની વાત કરું તો કચ્છની રસધાર, એવા બધા પુસ્તકો હું વાંચતો. મને સાહિત્યનો બહુ શોખ કે છંદ કેવી રીતે ગાવો, દુહો કેમ ગાવો, કવિતાને કેમ રજૂ કરવી, ગઝલને કેમ રજૂ કરવી, વાતને કેમ રજૂ કરવી, આ બાબત ઉપર મેં થોડો અભ્યાસ કર્યો અને ભગવાનની કૃપા ભળી એટલે મને પૂરી રીતે આમાં સફળતા મળી. જ્યારે તમે આટલું બધું બોલી રહ્યા છો ત્યારે જાણવાનું મન થઈ ગયું કે દેવાયત ખવડના ગુરુ કોણ છે? હા, ગુરુની વાત કરો તો એક આપણે હૃદયથી વાત કરું કે શરૂઆતમાં હું નાના સ્ટેજ પ્રોગ્રામ, ડાયરા કરતો. એટલે આમ મને જેને કંઠી બાંધી ગુરુ તો મોહનગીરી બાપુ છે, જે સુરેન્દ્રનગરથી ધાંગધ્રા જતા લટુડા કટુડા એમને હનુમાનનું નાનું મંદિર છે અને ત્યાં આશ્રમ છે એમનું. પણ આ ક્ષેત્રમાં મારું કોઈ બાવડું જાયેલું હોય તો લીંબડી, આમ તો ચૂડાની બાજુમાં કહી શકું કે બોરાણા ગામ છે, ત્યાં ભરતદાન ગઢવી કરીને એક મારા મિત્ર છે. એને મને જે તે સમય સ્ટેજ ઉપર, સ્ટેજની દુનિયા અને આ સ્ટેજ ઉપર મને ખૂબ સપોર્ટ કરેલો અને જેથી કરીને હું તમને ડાયરા અપાવું.
એ મારા એક હું એનો ગુરુ જ માનું છું, કારણ કે ગુરુ હોય તો જ આપણને એક સારી રાહ આપી શકે. એટલે એ મારા આમ તો ભરતદાનનું બહુ રિસ્પેક્ટ સાથે હું યાદ કરું. તમારા ફેમિલીમાં કોણ કોણ છે અને એ બધા સાથેનું તમારું બોન્ડ કેવું? જીવનમાં ઘણા બધા બદલાવ આવતા રહ્યા છે, તો ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો અને ફેમિલી વિશે થોડું જણાવો મને. મારા ફેમિલીની વાત કરું તો મારા ફાધરને મીન્સ કે 2014માં કેન્સરથી ડિટેક્ટ છે. એટલે હું અમદાવાદ જે તે સમયે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી. 1.5 વર્ષ જેવું મેં હોસ્પિટલ આવ્યો પણ પોઝિટિવ છું ને, એટલે મારા ફાધર એક્સપાયર થઈ ગયા 2015. મારા મમ્મી અને મારે એક સન છે મેઘરાજ, 2 ડોટર. એટલે નાનો એવો પરિવાર અમારો. પણ ભગવાનની કૃપા અને મારા મા બાપને એટલા પુણ્ય હતા કે મેં જે ધાર્યું હતું એથી પણ વધારે મને આ ક્ષેત્રમાં સફળતા મળી. દેવાયતભાઈ, આમ તો હવે ઘણા બધા લોકો તમને ઓળખે છે, પણ જીવનનો એ સૌથી પહેલો ટર્નિંગ પોઈન્ટ કયો કે જ્યાંથી લોકો દેવાયત ખવડને ઓળખતા થયા? મને આમ તો ડાયરાની દુનિયામાં, હું ડાયરા 2009થી કાર્યક્રમની દુનિયામાં કાર્યક્રમ કરતો. મને એક શોખ હતો, સપનું હતું, અને ભગવાનની કૃપાથી સફળતા મળી. પણ અમારે કાળુભાઈ બુદ્ધસી કરીને ગઢવી હતા, જે કોન્સ્ટેબલમાં અત્યારે હાલ પણ પોલીસમાં નોકરી કરે છે. એને એક સરસ મજાનું ગીત લખ્યું કે રાણો રાણાની રીતે. આખા ગીતનો મેં અભ્યાસ કર્યો કે મહારાણા પ્રતાપનું જીવન શું હતું, મહારાણા પ્રતાપ કેવું જીવ્યા. રાજસ્થાનના ઘણા બધા મોટા રજવાડા છે, એમાં એક મેવાડનું નામ આવે તો આજે આપણા ગુજરાતમાં કે ઓલ ભારતમાં કહું, ઓલ ઇન્ડિયામાં કહું તો કોઈ પણ બાળક સ્કૂલમાં સ્ટડી કરવાવાળો, ભણવાવાળો કોઈ પણ બાળક એવું નહીં હોય જે રાણા પ્રતાપના નામથી વાકેફ ન હોય. આવું એક જેનું રાણા પ્રતાપનું નામ જેવું જેનું એક શૌર્યવાળું જીવન હતું, એ ગીત એમને લખ્યું. અને એ ગીત મારા કંઠે ભગવાનની કૃપાથી ગવાણું અને મને પબ્લિકે બહુ એટલે બહુ કે જે મેં કલ્પના નહોતી કરી એટલો મને આ ગીત ઉપર રિસ્પોન્સ મળ્યો અને ખબર પડી કે રાણો રાણાની રીતે એ મને ત્યારથી ખૂબ પબ્લિકે 18 વર્ણ માટે, કોઈ એક જ્ઞાતિ નહીં, બધી જ્ઞાતિ, કારણ કે કલાકાર બધી જ્ઞાતિનો હોય છે, એના માટે કંઈ જ્ઞાતિવાદ હોતો નથી. એટલે મને 18 વર્ણ જે છે બધી જ્ઞાતિ ગંગા એટલો સપોર્ટ કર્યો, જેમ કે આજનો યુવા વર્ગ છે એને પણ એટલો સપોર્ટ કર્યો અને ગીત બહુ સારું એવું ચાલેલું. આજની તારીખમાં પણ આજે આમ તો મેં 3, 4, 5 વર્ષ પહેલા ગાયેલું, આજે મારો એક પણ ડાયરો એનો જેમાં ગીત મને ફરમાઈશ. તો પછી આજના અમારા આ ડાયરામાં જો અમે નહીં ગવડાવીએ તો તમારી સામે બેસેલા પ્રેક્ષકો મને તમારા ગયા પછી મેણા મારશે. 100%. આમે શ્રાવણ મહિનો નજીક આવે છે એટલે ભગવાન એકલિંગજી મહારાજ જે ભગવાન શિવ છે એના પણ મહારાણા પ્રતાપ પરમ ઉપાસક હતા. એટલે એ ગીત ગાય પહેલાં શિવને યાદ કરવા માટે મને એક આમ તો કહું તો એક સરસ મજાના શ્લોકથી શરૂઆત કરું તો નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરિહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ વિરાજ્ઞાન ગોતિતમ ઈસમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. પહેલાં તો એકલિંગજી મહારાજના ચરણોમાં વંદન, કારણ કે મહારાણા પ્રતાપના એને માથું નમેવા સિવાય મેવાડમાંથી ક્યારે ડગલું દેવાળું નથી. એ મહારાણા પ્રતાપને આપણી ભાષામાં કહું તો હિન્દુઓ શાલિગ્રામ કીધો છે, એના માટે કડી આપની છે એટલે ગાઈ નાખવાથી. નથી કરવી કોઈની હાજી રે, કરવો એકલાંગજી રાજી. એને નથી કરવી કોઈની હાજી રે, કરવો એકલાંગજી રાજી રે. અન અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, એ હવે રાણો મારો રાણાની રીતે રે. આ ગીતનો ભાવાર્થ એવો થાય કે દિલ્હી સલ્તનતે જ્યારે મેવાડને કબજે કરવા માટે તૈયારી કરી ત્યારે મહારાણા પ્રતાપે એવું કીધું કે મારું મસ્તક, મારું શીશ, મારી પાઘ એકલંગજી ભગવાન ભોળાનાથ શિવ સિવાય ક્યારે કોઈને નમી નથી. અને હું તને આજે સલામ નહીં કરું, કાલે સલામ નહીં કરું, રાણો રાણાની રીતે શું. એ પોતાના સ્વમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, એના માટે તેને રાણો પોતે હોમાઈ ગયા છે. એટલે આજ પણ ભારત વર્ષમાં 450, 500 વર્ષ આ વાતને થઈ ગયા પણ રાણા પ્રતાપ એક યુવાનના હૃદયમાં હજી ધબકે છે અને હજી રાણો જીવે છે. ખૂબ સારી વાત કરી. તમારા દિલની અંદર તમે આ શબ્દોને ભરી લીધા. શું દેવાયત ખવડ ક્યારે કોઈને સલામ ભરે છે ખરા? ભગવાનને પ્રાર્થના એવી જ કરું, એકલિંગજી મહારાજને કહો તો ભલે, શિવને કહો તો ભલે, 12 જ્યોતિર્લિંગ છે, કદાચ નામ જુદા, તત્વો જુદા પડ્યા. કબીર સાહેબનો દુઓ હતો કે કબીર કુવા એક પનહારી અનેક બર્તન સભી કે નારે ભૈયા પાણી સભી મેં એક. હવે અત્યારના કદાચ યુવાનોને, બેન દીકરીઓને કદાચ આ વાતની ખબર નહીં હોય બેન, પણ એક સમય એવો હતો કે ગામના પાદરમાં કૂવો હોય, કૂવોને કાળમીન પથ્થરથી એનું પાવઠું બાંધેલું હોય. એટલે બેનું દીકરીઓ સવારમાં વહેલા 4-5 વાગે સિંચણીઓ કરવા રાસ લઈ, રસી લઈ અને પાણી ભરવા જાય, ગરાડી આવતી હતી કૂવે. હવે આ બોર ને બધું હવે થયું,
એક જમાનો એવો હતો ત્યારે બોર કે આવું કઈ હતું નહીં, અને બેનું એમાં બેડું નાખે ને પછી આમ સિંચણીએથી એને પાણી ભરતા. એટલે કબીર સાહેબે દુહો કીધો, કબીર કુવા એકે પનહારી અનેક. કોઈ ત્રાંબાનું બેડું લઈને આવ્યા, કોઈ પિત્તળનું બેડું લઈને આવ્યા, કોઈ સ્ટીલનું બેડું લઈને આવ્યા, કોઈ પ્લાસ્ટિકનું બેડું લઈને આવ્યા, પણ પાણી તો એક ને. એમ કોઈ પણ જગ્યાએ જ્યાં શિવના બેહાણા છે, ભીમનાથ મહાદેવ કયો તો ભલે, સોમનાથ મહાદેવ કયો તો ભલે, જ્યાં જ્યાં બેહાણા છે, પણ શિવ એક જ છે, તત્વો જુદા છે. કબીર કુવા એકે પનહારી અનેક, બર્તન સભી કે ન્યારે ભાઈ પાણી સભી મેઘ. એટલે ઉઠીને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આમ તો જમાનો બહુ બદલાઈ ગયો છે, 21મી સદી હાલે છે, આમ બીજું તો કાંઈ બોલું નહીં, પણ ભગવાનને ઉઠીને પ્રાર્થના એવી છે કે એવો દી નો આવવા દે તો તમારે કોઈને સલામ મારવી પડે. આ સલામ તને મારશું, તારા પગમાં તારા પગના ચરણની રજછી. ઈશ્વર ભગવાન માટે તો આપણે એનાથી વધારે જગતમાં હોય નહીં, પણ હા એવું નક્કી કરેલું છે કે કોઈના પગમાં બેન ડાયરા નથી કરવા. જે કરવું છે એ સાચું બોલી સાચી રીતે કરવા છે. ખુશામત કરીને જો મને ડાયરા મળતા હોય, ખુશામત કરીને જો મને કંઈ મળતું હોય તો એ મારે કરવા નથી. હું આ સવાલ પર પછી આવવાની હતી, પણ પહેલાં અત્યારે આવી જાઉં છું, કારણ કે તમે જ્યારે ડાયરાની વાત કરી તો તમારા જીવનમાં એક બહુ મોટી ઘટના ઘટીને તમારે લગભગ 72 દિવસ જેલમાં રહેવું પડ્યું. એના પછી ડાયરા મળવામાં કોઈ ફેર પડ્યો છે ખરો? એટલે એક હૃદયની વાત કરું તો જીવનમાં ક્યારેક ક્યારેક એવા વળાંકો આવતા હોય છે. અમૃત ઘાયલનું એક સરસ મજાનું વાક્ય મને યાદ આવે કે સંસારની જેને વસમી સફર વેઠી નથી, સંસારની જેને વસમી સફર વેઠી નથી તેને શું છે જગત એની ખબર હોતી નથી. જગતમાં ક્યારેક દુનિયામાં તમારા એવા વળાંકો હોય છે જે તમને એક જીવન જીવવાની રાહ આપતા હોય છે. નો ડાઉટ મારો એ જે આખો કાળ હતો, વચ્ચે જે સમય હતો, જે કંઈ કરવું પડ્યું, એક આખું ગુજરાત જાણે છે કે મારી એક મજબૂરી હતી કે જે મારા પરિવાર વિશે કોમેન્ટ કરતા અને મારે બધું કરવું પડ્યું. કારણ કે મને કઈ વસ્તુ શોભે કઈ વસ્તુ ન શોભે એ બહુ જાણું છું નજીકથી, પણ ક્યારેક માણસની સિચ્યુએશન એવી કરી દે છે કે તમને મજબૂર કરી દે છે એના માટે. એટલે એના માટે હું એમ ન કહ્યું કે હું બીજું ત્રીજું કંઈ બોલી ન શકું, કારણ કે આ આપણી સામે રેકોર્ડિંગ થાય છે, આપણે દુનિયા સુધી આ વિડીયો પહોંચતા હોય ત્યારે આપણે મારી સ્ટેજ ઉપરથી પણ એક જ વાત હોય બધા યુવાનો માટે કે એકતા જરૂરી છે. જો આપણામાં જ્ઞાતિના વાડા પડશે, જો આપણે અંદરો અંદર ઝઘડા કરશું તો બહારથી જે તે સમયે ભારતને અંગ્રેજોએ 250 વર્ષ સુધી ગુલામીમાં ધકેલ્યો, તો બહારથી કોઈ બીજા પ્રજાને આવવામાં વાર નહીં લાગે જો આપણામાં એકતા નહીં હોય. એકતાની વાત કરતા હોય ત્યારે હું આજ પણ મારા ડાયરામાં કહું છું, પણ હા મને પ્રતિસાદ બહુ મળ્યો પબ્લિકમાંથી, કારણ કે પબ્લિક બધું જાણતી હતી. દુનિયાને ખબર હતી કે મારી શું મેટર હતી. કદાચ ન ખબર હોત તો એને એવું થાત કે દેવતભાઈ શું કર્યું, પણ દુનિયા જાણતી હતી અને આ કોઈનાથી સહન થયું કન્ડિશન નહોતી. અને આમે પછી મેં વિચાર્યું કે સંસારમાં જેને વસમી સફર વેઠીને ક્યારેક એવા વળાંકો આવે તમને તમારા જીવનમાં તમારાથી કોણ નજીક છે, તમારાથી કોણ દૂર છે, એના અનુભવો તમને જીવનમાં થાય છે. એ અનુભવ મેં જબરજસ્ત કર્યો અને બાકી પણ મને પબ્લિકનો બહુ પ્રતિસાદ મળ્યો. એમાંથી જેલમાંથી આવ્યા પછી પણ જે ડાયરા કરતો એથી 18 વર્ણે મને સ્વીકારી અને એથી હું 2 ગણા ડાયરા કરતો થઈ ગયો, કારણ કે એનો પ્રેમ મારી સાથે છે. દેવાયતભાઈ, તમે કહ્યું કે એક જગ્યાએ મેં સાંભળ્યું કે અંતમાં જ આરંભ છે, તો કઈ વાતનો અંત થયો ને કઈ વાતનો આરંભ થયો એ થોડું સ્પષ્ટ કહેજો. કારણ કે તમે વાત કરું ને બેન, તો આ દુનિયા છે ને, દુનિયા એ બહુ અજીબ દુનિયા છે. અને હું એમ નથી કહેતો વ્યક્તિગત કોઈનું નામ લે, પણ દુનિયા બહુ અજીબ છે, બહુ હોશિયાર દુનિયા છે. જ્યારે પણ તમે તમારા પ્રગતિના રાહ ઉપર હોય, જ્યારે તમે તમારું શિખર સર કરવા માટે જતા હોય, ત્યારે કોઈના કોઈ વિઘન નાખવા માટે માણસો આડો પગ કરતા હોય છે. આ બહુ ફેક વાત છે. ચાહે રાજકારણ ક્ષેત્ર હોય, ચાહે કલાકાર ક્ષેત્ર હોય, કે ચાહે કોઈ પણ તમે ક્ષેત્રમાં પગ મૂકો ને કોમ્પિટિશન હરીફાઈ હોય છે. એટલે નો ડાઉટ કોઈને કદાચ દેવાજ ખબર નહીં ગમતો હોય. અને હું તો હૃદયથી સ્ટેજ ઉપર પણ બોલું છું કે કોઈને ઘણા ગઝલના ચાહક છે, ઘણા ભજનના ચાહક છે, ઘણા સાહિત્યના ચાહક છે. તો કલાકારનો બધા એક ચાહક વર્ગ હોય છે. કલાકારનો બધો કલાકારનો કે ભાઈ આ કલાકારના ચાહક, આ કલાકારના કોઈ મારા ચાહક હોય. કદાચ કોઈને દેવાજ ખબર ન પણ ગમતું હોય તો ઘણાને એવું થતું હોય કે આંખમાં કણું ખટકીને ક્યાંક આપણે ખટકતા પણ છું, તો માતાજી એમને સુખી રાખે. એના વિશે હું કંઈ કોમેન્ટ નથી બીજી ત્રીજી કરતો, કારણ કે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજા થાય, પૂરી તો ઉસી કી હોતી જો તકદીર લેકે આતા હૈ. જો તકદીર લઈને જન્માઈશું તો દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં આપે. અને જો તકદીર આપણો સાથ નહીં આવે તો નાનામાં નાનો માણસ આપણને આડો ઉતરી શકશે, એમાં કોઈ શંકા નથી. મારો સવાલ હજી ત્યાં જ છે કે કયો અંત હતો ને કયો આરંભ? એટલે મીન્સ કે આ બનાવ જે બન્યો મારો એક જબરજસ્ત ઉડાન હતી કે ભાઈ હું ડાયરાની દુનિયામાં કદાચ કોઈને જે કાંઈ હોય અને જે આખું જે કાંઈ વિઘનનો વંટોળ જે આવ્યો ન આવવો પડે, પણ સમય અને સિચ્યુએશન મેં આપણે કીધું એમ કે ક્યારેક ક્યારેક અમુક વળાંકો આવતા હોય છે. મને વળાંક આવ્યો ત્યારે ઘણા બધા એવું વિચારવા માંડ્યા હતા કે ભાઈ હવે તો
પૂરું થઈ જાય, હવે તો ડાયરા બંધ થઈ જાય, હવે તો આમ થઈ જાય, હવે તો તેમ થઈ જાય, આવું. કારણ કે હું દુનિયામાં જીવું છું એટલે દુનિયાના સમાચાર તો મારી પાસે પહોંચતા જ હોય. જેના સાથે મેં હાડના સંબંધ નિભાવ્યા હતા, જેના સાથે દિલના સંબંધ માર્યા હતા, એના પણ આપણને અનુભવ થયા હોય કે માણસો પાછળથી આપણી શું કોમેન્ટો કરે છે, એ આપણને તો ખબર પડતી જ હોય. આપણે આવડી મોટી દુનિયામાં કે આપણે ફેન ફોલોવર છે, આપણું સર્કલ છે એમાંથી. એટલે મને એમ થતું સાલું આ લોકોને તો આપણે પોતાના માનતા, અને એ આવું સાલું બોલતા છે કે હવે પૂરું થઈ ગયું, હવે આમ થઈ ગયું. પણ પછી કારણ કે મારો રસ્તો સાચો હતો, એટલે મને ભગવાન ઉપર ભરોસો હતો, ઈશ્વર ઉપર, માતાજી ઉપર, કે સત્ય પરેશાન છે, પરાજિત ક્યારે હોય. એ પરેશાન થાય પણ પરાજિત ક્યારે નથી, એની હાર છે જ નહીં. પાંડવો 5 જ હતા, સામે કૌરવો 100 હતા. તો પાંડવોને ભરોસો હતો કે આપણે સત્યના માર્ગે છીએ તો આપણે જીતવાના છે, અને છેલ્લે રિઝલ્ટ એનું જીતનું લેવું. અને જ્યારે હું જેલમાંથી નીકળ્યો ત્યારે મને ખબર જ હતી કે દુનિયા જે કંઈ વિચારતી હોય પણ હું સાચા રાહે હતો, મેં કાંઈ ખોટું નથી કર્યું. કોઈ પણ માણસ મારી જગ્યાએ, ખાલી દુનિયાનો કોઈ પણ માણસ, 18 વર્ષનો કોઈ પણ માણસ, કોઈ પણ યુવાન ખાલી મારી જગ્યા બદલાવી જોઈએ તો એ વિચારી લે કે શું કરે એ જગ્યાએ હોય તો સ્વાભાવિક છે. કારણ કે મહાભારતમાં પણ ઘણું બધું કીધું છે, તમારા પરિવાર, તમારી બેન, તમારી દીકરી કે તમારી માં, એને તો તમારે માન આપવું પડે. 18 વર્ષની કોઈ પણ બેન દીકરી હોય, હું તો એમ કહું છું, કોઈ જ્ઞાતિનું નામ લઈને 18 વર્ષ માટે કોઈ પણની બેન દીકરી હોય એને તમે રિસ્પેક્ટથી જોવો, એને માન આપો. એ કદાચ તમારા દુશ્મનના ઘરેથી હોય અને તમારા દુશ્મનની બેન હોય, તમારા દુશ્મનની ઘરેથીની વાઈફ હોય તો એને તમે માનથી જુઓ, એને માન આપો. એના વિશે એક પણ અપશબ્દ તમે ન બોલો, એના માટે ખરાબ કોમેન્ટ ન કરો, એના માટે ખરાબ ન બોલો, કારણ કે બેન દીકરી છે. સ્ત્રીને માન આપો તમે, અને કદાચ માન ન આપો તો કાંઈ નહીં, પણ એનું અપમાન તો તમે ન જ કરી શકો. દેવાયતભાઈ, આ સવાલ એટલા માટે કે 72 દિવસ જેલમાં રહેવું પડ્યું, અને હું માની શકું કે એ બહુ જ ખરાબ દિવસો રહ્યા હશે, અને એ 72 દિવસ ઘણી બધી માનસિક યાતનાઓ પણ હશે, ઘણી બધી પીડા હશે, ઘણી બધી વેદના હશે. પણ એ 72 દિવસનો જે બોધપાઠ હતો એ શું હતો, અને ત્યાં શું શું વેઠવું પડ્યું તમારે? ત્યાંથી બહાર આવ્યા પછી કયો નવો બદલાવ તમારામાં આવ્યો? ડાયરાની દુનિયામાં આમ તો રહેલો, ખૂબ માણસોથી ખૂબ નજીક રહેલો, અને હું તો ન્યાય ડાયરા કરતો. ત્યાં તો બી બધા કે ત્યાં મજા આવી ગઈ હશે કે તમે અમને ડાયરો કરાવો, મેં તો ન્યાય ડાયરા ચાલુ કર્યા. અને બીજી એક્ટિવિટી બી કરતો હું જેલમાં, કે સારામાં સારા પુસ્તકોની જબરજસ્ત લાઇબ્રેરી હોય છે. કોઈ પણ આપણી ગુજરાતની ટોટલ હું ન ભૂલતો 52 થઈ છે, તો એમાંથી બધી લાઇબ્રેરીઓ છે, સારા સારા પુસ્તકો છે. તો હું ધાર્મિક પુસ્તકો એમાંથી વાંચતો હતો, કે જેમાં મારો ટાઈમ સ્પેન્ડ કરતો હું. અને બોધપાઠમાં તો ઘણું અંદરથી શીખ્યા જેવું છે. મહર્ષિ અરવિંદ પણ કદાચ આપણે જીવન કથા વાંચી હોય તો આપણને ખ્યાલ આવે, એ પણ એક સમય જેલમાં હતા, જેલમાં નીકળ્યા પછી એને આખું જીવન પરિવર્તન. હું પણ ઘણું બધું શીખીને આવ્યો હતો, પણ એ જે મીડિયા સામે આપણે બોલવું યાદ બી નથી. પણ નો ડાઉટ સમય ઝુકાવે માનવને, બાકી કોણ ભગવાનને પૂછે છે. સમય ક્યારેક માણસને ઝુકાવતો હોય છે, એટલે એ પણ અનુભવ કાંઈક વર્ષે, પણ એ આગળ હું મારી લાઈફ ઉપરથી જ આપણને કદાચ ખબર પડી જાય છે કે હું શું શીખી રહ્યો છું, મારે કહેવાની જરૂર લગભગ નહીં પડે. બરાબર. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી માણસમાં ઘણા બધા બદલાવ આવતા હોય છે. દેવાયતભાઈ ડાયરાની રંગતમાં કેવો બદલાવ લાવ્યા ધીરે ધીરે, અને એમાં કેટલું વેરિએશન લાવતા ગયા તમે? કેટલું બદલાવ લાવતા? ડાયરામાં આવું બેન, એક મેં મારું અંદરથી મને એક ફિલિંગ છે કે ખાલી દુહા છંદ બોલ્યા, ખાલી કોઈ વાત કરી, ખાલી ડાયરો કર્યો અને આપણે નીકળી ગયા નહીં. તમારી સામે 50,000નું ઓડિયન્સ હોય, 5,000નું ઓડિયન્સ હોય, તો મારો એક અંદરથી, હું કોઈ મોટો કલાકાર છું, હું બહુ જાણું છું, મુદ્દો મારો નથી. દુનિયામાં બધા હોશિયાર છે, કોઈ એવો નથી કે ભાઈ મને જ ખબર પડે છે, કોઈ નથી પડતી. પણ આ મારો એક પહેલેથી એક નિયમ રહ્યો છે કે કાંઈક યુવાનોને કંઈક નવું જાણવા મળે ને, એવું કાંઈક હું એમના માટે આપું. તો દાખલા તરીકે મને ક્રાંતિકારીઓ બહુ માને. ક્રાંતિકારીની વાત, તમારું જે આપણું જે ફાઉન્ડેશન ચાલે છે ઝાંસી, મને ઝાંસી નામ બહુ વાલું, કારણ કે 1857નો પહેલો વિપ્લવ, અંગ્રેજોએ એનું નામ બળવાઈ હતું. 1857ના વિપ્લવમાં પહેલા શહીદ એટલે કે મંગલ પાંડે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એટલે હું ડાયરામાં પણ બોલતો હોઉં છું કે આ દેશની દીકરી, વધારે ન બોલાતું હોય તો માફ કરજો, પણ આ દેશની દીકરી જ્યારે પરણીને જતી હોય ત્યારે એને એક તમે રામાયણ આપો, એક ભગવદ્ ગીતા આપો. કોઈ પણ ઘરનો મા બાપ ગરીબ હોય તો કદાચ લાખો કરોડોનો સંપત્તિનો કદાચ કરિયર ન કરી શકે, પણ મિનિમમ એક ભાગવત આપો. જે દીકરી ભાગવત વાંચશે, જે દીકરી રામાયણ વાંચશે, 18 વર્ષની કોઈ પણ દીકરી, હું બોલવાનું બંધ કરી દઉં, આ મને ખુદ મારી વાત ઉપર વિશ્વાસ છે, જે દીકરી રામાયણ કે ગીતા વાંચે, એના ઘરે જે દીકરા દીકરી જન્મે, ઝાંસી રાણી જે દીકરા જન્મ છે, દીકરી જન્મે, એ ઝાંસીની રાણી થઈ હતી. કારણ કે હરેક દીકરી, ભારતની હરેક સ્ત્રી, હરેક નારી એ ઝાંસીની રાણી છે, પણ અંદરથી એક જગાડવી પડે છે. પોતા માટે થઈ અંગ્રેજોની આખી સલ્તનત, તમે બેન ન જાણતા હોય તો આખી સલ્તનત હલબલાવી દીધી. અને જ્યારે 7 વર્ષની હતી, હું ડાયરામાં પણ બોલું છું, 7 વર્ષની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા
ત્યારે એને વર્ગખંડમાં શિક્ષકે કીધું તું લખી દે આયા કે મેં દુર્ગા બનूंगी મેં ચંડી બનूंगी. ત્યારે 7 વર્ષની ઉંમર હતી, ત્યારે ક્યાંની કઈ ખબર હતી એ સમયમાં. ત્યારે એને એમ લખ્યું હતું મેં દુર્ગા હું મેં ચંડી હું, મારે લખવાની જરૂર નહીં પડે. હું શું 7 વર્ષની ઉંમરે એ બોલેલા મારે બનવાનું નથી, હું શું જન્મથી. અને એ જ્યારે 30 વર્ષના થઈને જ્યારે આખો 1857નો જે વળાંક હતો આપ પણ જાણો છો, એમાં ઘોડે ચડ્યા ત્યારે આખી અંગ્રેજોની સલ્તનતને હલબલાવી દીધી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા. તમારી દીકરી કે તમારો દીકરો શોર્ટમાં કહું તો મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય તો બધા હજારો વંદન, પણ તમે મા બાપ તરીકે બાજુમાં બેહારી અને એવું નોલેજ આપો. એને ઝાંસીની રાણીની વાત કરો, એને ભીમાબાઈની વાત કરો, એને સગાળસાની વાત કરો, એને બિલખા આપણે જુનાગઢની બાજુમાં ચંગાવતીએ પોતાના એક ધર્મ માટે થઈ નવકાર મંત્રવાળા પોતે વાણિયા હતા. નવકાર મંત્ર એ પોતે એક મહેમાન માટે થઈ, પરોણાગત માટે થઈ, આપણી મહેમાનગતિ સૌરાષ્ટ્રની કહેવાય એના માટે પોતાનો દીકરો ચેલીઓ ખાંડી દીધો. આજ પણ મંદિર સાહેબને ખ્યાલ છે. તમે એવું બાળકોને શીખડાવો જેથી કરીને આપણી સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય, ભૂલાઈ ન જાય આપણને. તમે આનંદ કરો, શોખ કરો, પણ શોખની હારે હારે તમે સંસ્કૃતિને પણ જોડી રાખો. તમે મને જ્યારે પહેલી વાર વાત કરી ત્યારે એમ કીધું બેન હું તો અભણ માણસ છું, આટલું બધું સાહિત્ય વાંચ્યા પછી કોઈ માણસ અભણ કેવી રીતે હોઈ શકે? કારણ કે જેને આજ દી સુધીમાં એવા વિચાર કર્યા ને હું પરિપૂર્ણ છું, એની પ્રગતિ નથી ઉભી રહી જાય, અટકી જાય. કારણ કે સાહિત્ય એક મોટો સમંદર છે, એવડો મોટો સમંદર છે. મોટા દરિયામાં કોઈ પંખી પાણી પીવા આવે ને ચાંચ બોલે તો એની ચાંચમાં કેટલું પાણી આવે. સાહિત્ય એવડો સમંદર છે કે મારું ગજું નથી કે હું એમ કહી શકું હું તો પરિપૂર્ણ છું, હું તો નોલેજેબલ છું, હું તો બધું જાણું છું. એ વસ્તુ વ્યાજબી મારા માટે નથી. આમ તો દરેક વ્યક્તિના કોમ્પિટિટર હોય જ દિવાયતભાઈ, પણ તમારા કોમ્પિટિશનમાં કોણ છે? છે જ કોમ્પિટિશનમાં છે, પણ હું નામ નહીં કહી શકું છે. પણ મેં એક જ વસ્તુ નક્કી કરી છે કે જીવનમાં આગળ વધવું તો બેન ઈર્ષા મૂકી દે. કોઈ પણ માણસની ઈર્ષા કરશો તમે જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરો. આ વાત યાદ રાખજો. મહેનત કરો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં અઘરું કાંઈ નથી. મહેનત કરો. માણસો પાછા રહે છે એનું કારણ શું છે? શોર્ટમાં કહું તો એક જ વસ્તુ, ફલાણો આમ કરે છે, પેલો આમ કરે છે, પેલે બરાબર ગાયું નહીં, પેલો બરાબર બોલ્યો નહીં, એની ભૂલ શું કામ કાઢો છો તમે? તમારી ભૂલ પૂછો. હું બહુ નાનો હતો ત્યારે ગુજરાતી કવિતા આવતી, મને એક્ઝેક્ટલી કવિતાનું નામ યાદ નથી, પણ હાંડિયો કંઈક બધાનું કહેતો હશે, શિયાળની કૂતરાની પૂંછડી વાંકી બાકી એવું બધું આવતું, કવિતા આવતી. મને કયા સભામાં વાંકાંગવાળા. હા, એટલે હવે ઊંટના 18 વાંકા છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ આજના યુવાનોને એટલું જ કહું છું રિસ્પેક્ટ સાથે કે કોઈની ભૂલ ન કરો, કોઈની ઈર્ષા ન કરો. તમે કદાચ તમારા પાડોશીમાં સારી કાર લાવ્યા હોય, તમારા પાડોશીમાં કંઈ સારો બિઝનેસ હોય, કંઈ સારું કરતા હોય તો એ જોઈને તમે બીજાથી મહેનત ચાલુ કરો તો જ તમે આગળ વધશો. એમ મારા જે ક્ષેત્ર છે, તમે મને જે સવાલ કર્યો કે તમારું કોમ્પ્યુટર કોણ છે, મીન્સ કે સામે કોની સામે હરીફાઈ છે, એને હું નામ નહીં દેવું, પણ હા જે હરીફાઈ છે એના સામે મારી એક જ વસ્તુ છે, ઈર્ષા એને ક્યારેય મેં કરી નથી. ભગવાન એને ખૂબ જાજુ આપે, હવના નસીબ લઈને હવાવ્યા છે. હું કોઈની ઈર્ષા ક્યારેય નહીં કરું, મારા બ્લડમાં અમુક વસ્તુ નથી. વિવાદો અને દેવાયતભાઈનો કંઈક જુદો જ સંબંધ છે. વિવાદો ઘડી ઘડી ઊભા થતા રહે. આમ તો ઘણા બધા કલાકારો હશે, પણ તમારા નામે ઘણા બધા વિવાદો આવ્યા છે. તો વિવાદો છંછેડાવાનું કારણ શું, અને આ સંબંધ શું છે વિવાદો સાથે તમારો? આમાં બેન એવું છે ને કે સત્ય આપને મેં શરૂઆત કરી, સત્ય પરેશાન છે, પરાજિત નથી. ક્યાંક સાચું બોલાઈ જાય છે. હવે ક્યાંક કોઈને સાચું ગમતું નથી. કદાચ એવું બનતું છે કે મારાથી સાચું બોલાઈ જતું હોય અને કોઈને સાચું સાંભળવું ન ગમતું હોય અને મારાથી રેવાય અમુક બ્લડમાં હોય ને, એટલે ક્યાંક મારાથી કંઈક સાચું બોલાઈ જતું હોય છે, એટલે નો ડાઉટ હું ક્યાંક થોડો ક્યાંક ને ક્યાંક વિવાદમાં વંટોળમાં પાછો આવી જતો હોઉં છું. હવે હું સમજુ છું કે ભાઈ દુનિયાને જે ગમે છે દેવું જરૂરી છે, પણ છતાંય ક્યાંક સાચી કોમેન્ટ કરાઈ જાય છે. એક પરિવાર એવામાંથી હું જન્મો છું, એટલે કાઠી દરબાર છું, એટલે મને મારી જ્ઞાતિનું ગૌરવ છે. કારણ કે મિકરણભાઈ ગુગુભાઈ લીલા એમ કહેતા ગસ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠીએ વાળી દીધો. જગતને જીવતા કેમ શીખવું, જગતના વ્યવહારની રીતને જાણવા કોક મળજો કાઠીઓને. કાઠી દરબાર એક એવી જ્ઞાતિ છે, બધી જ્ઞાતિને મારા વંદન. હું ક્યાંય મારી જ્ઞાતિને અપ લઈ જઈને બીજી જ્ઞાતિને નીચે દેખાડવાની વાત મેં ક્યારેય નથી કરી. બધી જ્ઞાતિ બધીની જગ્યાએ છે, બધાને આપણા લાખ સલામ, બધા આપણા ભાઈઓ છે. પણ હા, મારી જ્ઞાતિની અમુક મર્યાદાઓ, એના જે અમુક રૂલ્સ, એના ઉપર તો મને પ્રાઉડ છે. એટલે કંઈક એ જ્ઞાતિમાંથી આવું છું એટલે નો ડાઉટ કંઈક મારે સાચું બોલાઈ જતું હોય, પણ એમાં વિવાદોના વંટોળ. પણ મારો હેતુ ક્યાં એવો નતો કે હું વિવાદ કરું અને વિવાદથી હું ફેમસ થાવ. એ મારો ક્યારેય મુદ્દો રહ્યો જ નથી. આ સાચું બોલ્યો હોય, કાલે આપણા ધર્મ વિશેની કોઈની ટિપ્પણી હોય તેના 2 શબ્દો સાચા મેં કીધા હોય ને અમે હાજી નહીં કરી હોય કે ભાઈ તમે બોલો છો બરાબર જ છે, નહીં ખોટું હોય તો ખોટું છે ભાઈ, અને સાચું છે. એમાં કંઈક કોમેન્ટો નો ડાઉટ આપણાથી થઈ હોય તો કોઈને ગમે કોઈને ન ગમે. અત્યારે કેવો સમય આવી ગયો છે કે તમારું કોઈને સાચું નહીં કહેવાનું. તમે કોઈ માણસ દારૂ પીતા હોય અને તમે કહો કે ભાઈ તમે આ બંધ કરી દો ને તું આમ છો, તો તેનું ખોટું લાગશે.
પણ હું તો એમ કહું છું એને તમારે નજીક હોય તો એને બંધ જ કરાવવો પડે, કારણ કે એનો પરિવાર બગડે છે. આખો દેશ, આખું રાજ્ય, કોઈ પણ વ્યસની માણા, કોઈ પણ આજના યુવાનો તમે જાણો છો કે ડ્રગ્સના રવાડે ચડતા હોય, બીજા કોઈ પણ વ્યસનના રવાડે ચડતા હોય, તો આપણાથી નજીક હોય તો આપણી એક ફરજ બનતી હોય છે કે આપણે એને સાચી રાહ દેખાડીએ. યુવાનનો પરિવારનો બગડે, આપણું ગુજરાત, આપણું રાજ્ય, આપણો દેશ, આ બધું ફ્યુચરમાં નુકસાનમાં છે જો વ્યસન વધશે તો. એટલે કંઈક સાચી કોમેન્ટના હિસાબે કંઈક મારા વળાંકો આ વિવાદના વધતા હોય. સ્વાભિમાન અને અભિમાન આ બેની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એ ભેદરેખા ક્યાંક ભૂલથી ન ઓળંગાઈ જાય એ માટે દેવાયતભાઈ પોતે શું ધ્યાન રાખે છે? અભિમાન અને સ્વાભિમાન એનો ફેર અને પાતળી ભેદરેખા જે છે એનો તમને અર્થ કહું. સ્વાભિમાન તો કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય ને હોવું પડે. કેવા જ્ઞાતિનો માણસ હોય, મને જ્ઞાતિનો અભિમાન છે, સ્વાભિમાન છે, સોરી. અભિમાન માણસને 2 પગથિયા ઉતારે છે અને સ્વાભિમાન 2 પગથિયા ચડાવે છે. સ્વાભિમાન છે એ 2 પગથિયા ચડાવે છે. અભિમાન એવું કે હું કંઈક છું, મારાથી આ નહીં થાય, હું આમ નહીં કરું, એ હુંથી હરી વેગળો છે. બહુ જૂનો એક શબ્દ છે, હુંથી હરી વેગળો. હરી એટલે ભગવાન. જે હું પણ વાવ્યું, દાખલા તરીકે હિરણાકશ્યપને હું પણ વાવ્યું હતું તો ભગવાને આખો અવતાર લીધો એના માટે, નરસિંહ અવતાર. એ ભગવાનથી સહન ક્યારેય થયું નથી, પણ સ્વાભિમાન તો પડે. દાખલા તરીકે દેવાયત ખબર છે તો કોઈ એમ કે દેવાયત ખબરને કે દેવાયત ખબરને ખરીદી લેવો છે તો એનું તો મને સ્વાભિમાન હોય, મને અમુક એથિક્સ મારા જીવનમાં છે કે જે મને કોઈ ખરીદી ન શકે એ બાબતથી. હું બધા યુવાનો માટે કહું છું, તમે એવા એથિક્સથી જીવો કે તમને કોઈ ખરીદી ન શકે. હા, પ્રેમના નાતે કદાચ હોમાઈ જવું પડે તો આપણે હોમાઈ જાય, પણ કોઈ એમ કે ભાઈ આને ખરીદી લેવો છે તો એ તમારામાં અમુક એથિક્સ હોવા પડે. એ જે પાતળી ભેદરેખા છે અભિમાન અને સ્વાભિમાનની. સ્વાભિમાન હરેક માણસને પોતાના ધર્મનું, પોતાની જ્ઞાતિનું, પોતાના પરિવારનું, પોતાના મિત્રનું, બધાનું સ્વાભિમાન હોવું પડે, પણ અભિમાન નહીં. કારણ કે અભિમાન આજથી સુધીમાં જેને જેને અભિમાન કર્યા છે, ગર્વ ક્યાં સોઈને રહ્યા. એક જબરજસ્ત કવિ પ્રીતમની કવિતા હતી જે બહુ ઓછા લોકોએ સાંભળી છે, સ્ટેજ ઉપરથી બહુ ઓછી બોલાવી છે કે ભીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, જે ઝાડવું જે વેલો ભીખ એટલે આપ જાણો છો ઝેર થાય, ભીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, જે ઝાડવું ઝેરનું છે ત્યાં કોઈ અમૃતનું ફળ ન થાય, પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માન્યું. બીજાને પીડા આપીને કોઈ વૈકુંઠનું સુખ લીધું એવું દાખલો દો તો બોલવાનું બંધ કરી દો, ન મળે ક્યારેય. જે કરશે તે ભોગવશે, ભવસાગરમાં ફરશે, બંટી કેરું બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. હવેની કડી મને બહુ ગમે છે, મધુસૂદન છે નામ હરિનું. ભગવાન કૃષ્ણના બધા નામ છે, એમાં મુરારી નામ છે, એમાં ભગવાનનું આપ પણ જાણો છો મોહન નામ છે, ત્રિકમ નામ છે, એમાંનું એક નામ મધુસૂદન છે. મધુસૂદન છે નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. મધ એટલે અભિમાન. કાંકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એટલે અભિમાન ક્યારે ભગવાનને ગેમું નથી. અભિમાન હોવું જ ન જોઈએ, અભિમાન હોવું જોઈએ કે ભાઈ મારાથી આ કામ નહીં થાય. કદાચ એના માટે 1 કરોડનો કોઈ ઢગલો કરે તો માણસ આ દેશની દીકરી કે આ દેશનો દીકરો એમ કહીએ કે હકથી વટથી છાતી ઠબકારી કે ભાઈ અમારાથી નહીં થાય. એ સ્વાભિમાન છે. ઘણા બધા યુવા હૈયાઓ તમારું નામ સાંભળતા જ એમની અંદર જાણે લોહી દોડવા લાગે છે અને ઘણી બધી વાતો, ઘણા બધા સ્ટેટસ તમારા નામના હોય છે. યુવાઓ તમને ખૂબ ચાહે છે. શું કહેવા માંગો છો યુવાઓને? એમને શું મેસેજ આપવા માંગશો? તમને લાગે છે કે યુવાઓને ક્યાંય હજી ઝંઝોડવાની જરૂર છે? યુવાન માટે શૂરવીરતાને હું બેન જ્યારે વાત કરું ત્યારે એક જ પેલી ચોખવટ કરું છું કે આ મારા સપાખરા ગીત કે મારી કોઈ મર્દાનગી ભરેલી વાત તમને અંદરો અંદર લગાડવા માટેની છે. અંદરો અંદર બાયું ચડાવવા માટેની વાત નથી. તમે ગાડી લઈને નીકળ્યા, સામે કોઈની ગાડી આવીને હું પાછી ગાડી નહીં લઉં, રસ્તો નથી બરાબર તો તમે લઈ લો. તમે ડિસિપ્લિનવાળા કહેવાય છો, સારા માણસ કહેવાય છો, એમાં નાના બાપના નહીં થાય. પણ હા, યુવાના માટે જનૂનની વાત એટલા માટે એમ કરી છે કે જ્યારે બહારથી આક્રમણ થયા, સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એને ગુરુને કીધું કે મારે વિશ્વ વિજેતા બનવું શું કરવું પડે. ગુરુએ કીધું કે ભાઈ જે દેશમાં સંસ્કૃતિ નાશ પામી ગઈ હોય, જે દેશનો લેખકમાં કાંઈ ન હોય, જે દેશનો સાહિત્યકાર ભાંગી ગયો હોય, એ દેશને જીતવો બહુ સહેલો. કારણ કે એની પરંપરાની ખબર જ નથી, એને કાંઈ ખબર જ નથી, જેને નોલેજ જ નથી. આ દાખલા તરીકે બ્રાહ્મણનો દીકરો હોય ફોર એક્ઝામ્પલ, તો એને પોતાને ખબર હોવી પડે હું બ્રાહ્મણનો દીકરો છું, મારાથી શું થાય, મારાથી શું ન થાય. એ બ્રાહ્મણના દીકરાને ખબર હોવી પડે. એને જો એટલું યાદ રાખશે ને તો એ જિંદગીમાં ક્યાં બ્રાહ્મણનો દીકરો પાછો નહીં પડે. પણ જ્યારે પોતાને નથી ખબર હોતી ત્યારે માણસ ટક્કર ખાઈ જાય છે, એ અથડાઈ જાય છે. એટલે યુવાનોનો એક સંદેશો છે કે જનૂન એટલા માટે નથી આ જનૂનની વાતો કે તમે અંદરો અંદર બાયું ચડાવી લો, પણ જ્યારે આ દેશના ધર્મને જરૂર પડે, ગુરુ નાનકને તમે યાદ કરો શીખ ધર્મ માટે, તો ચીડીઓ સામે બાદ લડાવવા, ગીદડનું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવવા, તા ગુરુ ગુરુ ધર્મ માટે એના 4 દીકરામાંથી 2 દીકરા દિવાલમાં ઔરંગઝેબે ચણી દીધા હતા. તો એના દીકરાએ છેલ્લા શ્વાસે કીધું હતું ધર્મ માટે અમારા બાપે અમને શીખવાડ્યું છે મરવું પડે મરી જાય.
અમારી જે વિરસની વાત છે એ કોઈ અંદરો અંદર કોઈ જ્ઞાતિમાં ઝઘડો કરવા માટેની છે જ નહીં. કદાચ 5% કંઈક એવું નેગેટિવ વિચારીને કોમેન્ટ કરતા જ માતાજીને સુખી રાખે. અમારી વાત એક જ છે કે જ્યારે જ્યારે ધર્મને જરૂર પડે, આ દેશના આ વતનને જરૂર પડે, તેથી આ દેશનો યુવાન માયકાંગલો ન હોવો પડે. એ સુરવીરતાવાળો, એનામાં આ દેશની દીકરીમાં ક્યાંક ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના દર્શન થવા પડે, એક ભીમાબાઈના દર્શન થવા પડે, એક ચંગાવતીના દર્શન થવા પડે. આ દેશની દીકરી એવી હોવી જોઈએ. અને આ દેશનો દીકરો સમય આવે ને કંઈક વતન ઉપર જોખમ આવે ત્યારે આ દેશના એક એક યુવાનમાં ચંદ્રશેખરના, રાજ્યગુરુના, સુખદેવના, ભગતસિંહના આના દર્શન થવા પડે. એટલા માટે હું વાતો કરું છું. સોશિયલ મીડિયા ખૂબ હવે એનો જમાનો છે અને તમારા તો ઘણા બધા ફોલોવર્સ છે સોશિયલ મીડિયા પર, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમે પોતે કેવી રીતે કરો છો? તમે જુઓ છો ખરા, તમને એમાં મજા આવે છે લાઇક્સ, કમેન્ટ, શેરમાં? આ દુનિયા તો એટલી બધી અઘરી છે કે કોઈ વાત છે, આમાંથી તો ભગવાન પાર પાડે. પણ હા, હું તો બહુ ઓછું જોતો હોઉં છું. મારું જે હેન્ડલ કરે છે, જે સોશિયલ મીડિયા આખું, એ લોકો બધું જોતા હોય છે. કારણ કે આમાં કેવું છે કે 50 કોમેન્ટો સારી હોય છે, ક્યાંક 2 નેગેટિવ હોય. તો નેગેટિવ કોમેન્ટ તમે વાંચો ને તો તમારું માઇન્ડ છે ડિસ્ટર્બ થાય. એટલે આના સામે કોઈ જવાનું, દુનિયા કરે એમ કરવા દે. આપણે હમ તો यूं ही चलते रहेंगे अपनी राह, हमें देखने वाले यूं ही चलते रहेंगे. એટલે આપણે આપણી રાહ ઉપર ચાલી જવાનું. અંતિમ સવાલ, કદાચ તમને કડવો લાગશે, આ બધી ઘટનાઓ પછી જીવનમાં ક્યાંય ડર આવી ગયો છે ખરો? ડર તો આપને એક વાત કરું ને કે જેનું ખોટું કરવું છે એને છે. સીતાજીનું હરણ કરવા માટે રાવણ આવ્યો અને રાવણે જ્યારે વેશ પલટો કર્યો, રામનું રૂપ લીધું, ત્યારે કવિ કાગ મજાદરના એમને એક જબરજસ્ત કવિતા લખી હતી, રામનું રૂપ થયું તો મને એવા સંકલ્પ આવે. કે ખોટું કામ કરવા જાવ તો તમને ડર લાગે, ખોટું બોલવા જાવ તો તમને ડર લાગે, પણ તમારે ખોટું કરવું જ નથી, તમારે ખોટું બોલવું જ નથી. આ જો યુવાનો માટે એમ કહેતો હોય તમે વ્યસન મૂકી દો, આજ ભટ્ટથી હું સ્ટેજ ઉપરથી બોલતો તમે વ્યસન મૂકી દો, તો મારા વ્યસન નથી એટલું બોલું છું. તો એના માટે હું મીડિયાથી ને સ્ટેજ ઉપર પણ કહું છું, મને કોઈ વ્યસનમાં ક્યાંય જોવો તેથી બોલવાનું બંધ કરી દો. હું નથી પીતો તો યુવાનોને કહી શકું તમે આ ન કરતા, હું ડ્રગ્સ નથી લેતો તો યુવાનોને કહી શકું તમે આ ન કરતા. એના માટે તો મને મારા ખુદ ઉપર ભરોસો છે, પ્રાઉડ છે મને કે હું નથી કરતો યુવાનને હું સાચી સલાહ આપી શકું. ડર ક્યારે વધે કે જ્યારે તમે ખુદ કંઈક ખોટું કરી રહ્યા છો અને તમે દુનિયાને કંઈક બીજું દેખાડવા જાઓ છો તો ડર એ વાત મળે. એટલે ક્યારેય ભોળાનાથની કૃપાથી, માતાજીની કૃપાથી ક્યારે ડર આવ્યો નથી. અને ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે જેટલું જીવાડે એટલું. આ શ્વાસની કાંઈ ખબર નથી કાલ કેવો દી ઉઠશે, તો ઈશ્વરના હાથમાં છે. કારણ કે પણ જેટલું જીવાડે એટલું વટથી, ડર વગરનું, નિડરતાથી જીવાડજે, બસ એટલી પ્રાર્થના. હજી દોડ ક્યાં સુધીની અને છેલ્લે શું બનવું છે? દેવાયત ખબર શું બનવા નીકળ્યા હતા અને શું બનવું છે? આ છેલ્લો પ્રશ્ન છે. આપનો સવાલનો બહુ સવાલ સારો છે તમારો, પણ કિસી કો કિસી કી મંજિલ કા પતા પાયા નહીં જાતા. આપણી ગઝલ છે સરસ. કોઈને કોઈની મંજિલ કિસી સે આયા નહીં જાતા ખબર નથી, તો દેવાયત ખબર નથી ક્યાંથી ખબર મારી મંજિલ શું છે. પણ હા, નથી જાણ્યું અમારે પંચસો આફત ખડી છે. મારે જે મંજિલે, મારે જે જગ્યાએ જવું છે એના માટેની મારી મહેનત છે. એના માટે હું સતત વિચારું છું, સતત મહેનત કરું છું. ક્યાં જવું છે, શું બનવું છે? એક મંજિલ છે મારી, પણ હવે એવું સમય પહેલા નહીં બોલી શકું, આઈ એમ વેરી સોરી. પણ નથી જાણ્યું અમારે પંચસો આફત ખડી છે. અમને ખબર છે એટલી કે હવે માતની હાકલ પડી છે. એટલે માતાજી ભગવાન ઉપર ભરોસો રાખી અને મારે જ્યાં પહોંચવું છે, મારે જે જગ્યાએ પહોંચવું છે એના માટેની મહેનત કરી, ઈશ્વર ભગવાનને, મા બાપને પગે લાગીને એના માટેના પ્રયાસો કરીશ. પણ હા, એક પ્રોમિસ સાથે પ્રયાસ કરીશ કે મારે મારા મંજિલ સુધી પહોંચવામાં હું કોઈને આડો પગ નહીં કરું. ઈશ્વર મને પહોંચાડે કે ન પહોંચાડે એ બીજા નંબરની, ત્રીજા નંબરની વાત છે. પણ ક્યાંય મારી મંજિલ એવી નથી કે હું કોઈને આડો પગ કરી અને કોઈને પાછળ પાડી અને પછી મારી મંજિલે પહોંચો, તો એ ધૂળ છે મારી લાઈફમાં. એટલે એના ઉપર ભરોસો મને છે. કારણ કે જબરજસ્ત અમારે સાબુદ્દીનભાઈ ગઝલ બોલતા કે આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે, રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદયમહી, ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી જશે. અને દયાળુ છે માગો ને માગો તોય દેવાનો, વગર માગીએ પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હું એકલા સંઘરી લઉં છું, પણ સુખને હંમેશા મેં વેચવાની ટેવ રાખી છે. ક્યારેક કોઈને દુઃખી કરી, કોઈના પરિવારને, કોઈ વ્યક્તિત્વને દુઃખી કરીને મારી મંજિલ સુધી ક્યારેય નહીં પહોંચું. કદાચ ન પહોંચાય તો ભગવાનની મરજી. ના, ઈશ્વરને પ્રાર્થના કરીશું કે તમે તમારા મંજિલ સુધી પહોંચી જાઓ અને તમે તમારો કિંમતી સમય આજે ફાળવ્યો, અમારા ઝાંસી દરબારમાં તમે આવ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.